હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા અંતિમ દિવસે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ। અગ્રણીઓ સાથે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોએ ઉમેદવારીપત્ર રજૂ કર્યા। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારીપત્ર રજૂ કરવાના અંતિમ દિવસે આજરોજ શનિવારે પોતાના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હોય। જે અનુસંધાને બપોરે 12 વાગ્યે હળવદ મામલતદાર કચેરી ખાતે મોરબી જિલ્લા તેમજ હળવદ શહેર અને તાલુકાના ભાજપ અગ્રણીઓ સાથે ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્ર રજૂ કર્યા હતા। આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે બોહડી સહિત બહોળી સંખ્યામાં હળવદ શહેર ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। હળવદ નગરપાલિકાની અંદર હળવદની 7 વોર્ડની 28 સીટ આવવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને આ વિકાસ યુગ 2014 પછીનું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જે ભારતનો વિકાસ થયો કે ગુજરાતનો વિકાસ થયો હોય, અને હળવદની અંદર જે વિકાસના કામને લઈને જ્યારે અમે મતદારો પાસે જવાના છીએ ત્યારે મને વિશ્વાસ છે કે હળવદની 7 વોર્ડની 28 સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર દ્વારા 2025 હળવદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે અત્રે હળવદ મામલતદાર કચેરી બહોળા પ્રમાણમાં હળવદવાસીઓ અહીંયા ઉપસ્થિત છે। તમામ લોકો 28 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એવા વિશ્વાસ સાથે કટિબદ્ધતાથી આજરોજ ભારત માતા કી જય વંદે માતરમનો આ જયઘોષ સાથે નહીં જ્ઞાતિવાદ, નહીં જાતિવાદ, નહીં વિસ્તારવાદ, હળવદમાં તો ચાલશે ફક્ત ને ફક્ત હળવદવાદ અને વિકાસવાદ। જાતિવાદ, જ્ઞાતિવાદ વાળાઓના બંધનમાંથી મુક્ત કરી હળવદનો વિકાસ થાય એના માટે 28 નકશી પ્રમાણિક જે ઉમેદવારોનું ચયન થયું છે એને હળવદની જનતા ખોબલે તોબલે મત આપી અને અત્યાર સુધીની ઐતિહાસિક જીત છે એ ભારતીય જનતા પાર્ટીની થવા જઈ રહી છે। આ કાર્યકર્તાઓ ના જોર ઉપર મને વિશ્વાસ છે આ કાર્યકર્તાઓની મહેનતથી ભારતીય જનતા પાર્ટી એ 28 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।